હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતી નિસ્વાયતન પોથીનો પાઠ 3 શંખલાની બહેન છીપલીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના ગુજરાતી વિષયના સ્વાધ્યાયન પોથીના અન્ય પાઠ તમે અમારી પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો. તો ચાલો આજે શીખીએ પાઠ 3 શંખલાની બહેન છીપલીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. ફકરાનું વાંચન કરો અને કૌંસમાં આપેલ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો. અહીં આપેલો ફકરો વાંચવાનો છે અને કૌંસમાં આપેલ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને ફકરો ફરીથી લખવાનો છે. તો કૌંસમાં પૂર્ણવિરામ, અલ્પવિરામ, બેવડા અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન અને અનુસ્વાર આપેલા છે. આ પાંચેયનો ઉપયોગ કરીને ફકરો પૂરો કરીશું. ફકરો લખીએ. પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, અલ્પ અવતરણ ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન મૂકીને અને બેવડા અવતરણ ચિહ્ન મૂકેલા. દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતા દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી, મેં તો પહેલી જ વાર જોઈ. ત્યાં જ રિયા બોલી, દિવ્યેશ, આ રાખડી મારા માટે ને? દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? પ્રશ્ન ક્રમ 2. આપેલા શબ્દનો ઉપયોગ કરી તેમાં નવા શબ્દો ઉમેરી વાક્ય બનાવો. બનાવેલ વાક્યમાં આપેલ શબ્દ સિવાય કયા કયા શબ્દો ઉમેર્યા તે લખો. ઉદાહરણ આપ્યું છે. ઋતુ. પિનાકીનીને બધી ઋતુઓમાંથી ગુલાબી ઠંડી પસરાવતો શિયાળો જ વહાલો. નવા કે ઉમેરેલું શબ્દ છે પિનાકીની, ગુલાબી, ઠંડી, પસરાવવું, શિયાળો અને વહાલો. આ પ્રમાણે શબ્દ પરથી નવા શબ્દો ઉમેરીને વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ એ વાક્યમાં આપેલ શબ્દ સિવાયના અન્ય શબ્દો ઉમેર્યા તે લખવાના છે. પેલું, ઝૂંપડી. ગામના પાદરે એક ઝૂંપડીમાં માજી રહેતા હતા. નવા શબ્દો છે ગામ, પાદર, એક માજી રહેતા. 3. પરચુરણ. મેં બજારમાંથી પરચુરણ ખરીદી કરી. નવા શબ્દો છે બજાર અને ખરીદી. 4. બોક્સ. રિયાએ તેના બધા રમકડા અને બધી વસ્તુ બોક્સમાં ભરી. નવા શબ્દો રિયા, રમકડા, વસ્તુ, બધી અને ભરી. 5. વિધિવત. શાળા છોડ્યા પછી તેને વિધિવત ખેતીકામ શરૂ કર્યું. નવા શબ્દો છે શાળા છોડ્યા, ખેતીકામ અને શરૂ. 6. મધુર. વનવગડામાં શાંત વાતાવરણમાં કોયલનો મધુર અવાજ સાંભળવો ખૂબ જ ગમે. આ વિધાનમાં નવા શબ્દો ઉમેર્યા છે વનવગડા, વાતાવરણ, કોયલ, અવાજ સાંભળવો અને ગમે. પ્રશ્ન ક્રમ 3. દિવ્યેશ તમારો મિત્ર છે. તમે તેનો પરિચય તમારા માતા પિતાને કેવી રીતે કરાવશો? દસેક વાક્યમાં લખો. હું તેનો પરિચય આ રીતે કરાવીશ. આ મારો મિત્ર દિવ્યેશ છે. તે મારી સાથે મારી શાળામાં જ ભણે છે. તેને હાથ વણાટની બધી વસ્તુઓ બનાવવાનું ખૂબ જ ગમે છે. તેથી તે હંમેશા કંઈક નવું નવું બનાવતો રહે છે. તે ભણવામાં પણ ઘણો જ હોશિયાર છે. તે જાત જાતની વસ્તુઓ બનાવી શાળામાં લાવે છે. તે શાળામાં બાળકો ખરીદે છે. તે તેના પિતાને ખેતીકામમાં પણ મદદ કરે છે. દિવ્યેશ મહેનતુ અને પ્રયત્નશીલ છે. દિવ્યેશ ઘણીવાર તેના પિતાને ચાની લારીએ પણ મદદ કરતો. પ્રશ્ન 4. આપેલ ચિત્રો પરથી 5 પ્રશ્નો બનાવો. અહીં ચિત્ર આપેલું છે. આ ચિત્ર પરથી 5 પ્રશ્ન બનાવીને લખવાના છે. ચિત્રમાં ઉત્તરાયણ પર્વનો ઉજવણી કરતા બાળકો દેખાઈ રહ્યા છે. આપેલા બંને ચિત્રો કયા તહેવારના છે? આપેલો પ્રશ્ન. ત્યારબાદ લારીવાળા ભાઈ શું વેચે છે? પહેલા ચિત્રમાં બાળકો ક્યાં છે? બંને ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? બીજા ચિત્રમાં બાળકો ક્યાં છે? પ્રશ્ન 5. દીવાસળી અથવા કુલ્ફીની સળીઓ અને દોરા અથવા સૂતળી અને ગુંદરનો ઉપયોગ કરી આપેલ ચોરસમાં ઘર બનાવો. તે ઘર કેવી રીતે બનાવ્યું તેનું વર્ણન તમારા શબ્દોમાં લખો. અહીં
દિવાસળીમાંથી ઘર બનાવેલું છે. સૌપ્રથમ મેં એક કાગળ પર ઘર દોર્યું. પછી તે દોરેલા ઘર પર દિવાસળીની સળીઓ ગુંદરથી મદદથી ચોંટાડી. ત્યારબાદ મેં તે દિવાસળી ઉપર સ્કેચ પેનથી કલર કરી દીધો. હવે તૈયાર થયેલું ઘર ખૂબ જ સુંદર દેખાય છે. પ્રશ્ન 6. આપેલ શબ્દોનો ઉપયોગ કરી એક ફકરો લખો. તે ફકરાને સ અને શ પરથી શીર્ષક આપો. અહીં શબ્દો આપેલા છે: સુંદર, સરોવર, આકાશ, શીતળ, અતિશય, સાંજે, સંધ્યાટાણે, પ્રકાશ, શાંત, પાસે, સારસ અને સંપ. આ શબ્દનો ઉપયોગ કરીને એક ફકરો લખવાનો છે અને આ ફકરાને સ અથવા શ શબ્દ અક્ષર પરથી શીર્ષક લખવાનો છે. સૌપ્રથમ શીર્ષક આપી દઈએ: સરોવરની શીતળતા. હવે ફકરો લખીએ. સરસપુર નામનું એક સુંદર ગામ હતું. ગામમાં એક રમણીય સુંદર સરોવર હતું. રાતના સમયે જ્યારે આકાશમાં ચાંદા મામાનો પ્રકાશ દેખાતો ત્યારે સરોવરનું શીતળ પાણી જોવાનો અને સરોવર કાંઠે બેસવાનો ખૂબ આનંદ આવતો. એક સાંજે જ્યારે અતિશય ઠંડી હતી ત્યારે હું સરોવર કાંઠે બેઠો હતો. ત્યાં મેં સારસને જોયા. તેમનામાં ઘણો સંપ હતો. સંધ્યાટાણે સરોવરના શાંત પાણી પાસે બેસી તેની મજા માણવામાં પણ કંઈ અલગ જ મજા છે. પ્રશ્ન 7. પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ: દિવ્યેશ નવરાશના સમયે શું શું કરતો હતો? જવાબ: દિવ્યેશ નવરાશના સમયે તેના પિતાની ચાની લારી પર વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી વગેરે જેવા કામો કરતો હતો. બીજું: દિવ્યેશે બનાવેલી રાખડીઓના નામ લખો. કારેલાની રાખડી, લાકડાની રાખડી, સૂતરની રાખડી, ઘૂઘરાની રાખડી, મેઘધનુષની રાખડી, ફૂલની રાખડી વગેરે રાખડીઓ દિવ્યેશે બનાવેલી છે. 3. દિવ્યેશ નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવતો હતો? દિવ્યેશ છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો. તૂટેલી બંગડીઓમાંથી તોરણ, કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવતો હતો. 4. તમે નકામી લાગતી વસ્તુમાંથી શું શું બનાવી શકો તે લખો. અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ, સાદા કાગળમાંથી પાકીટ, તલવાર, હોડી વગેરે બનાવી શકીએ છીએ. 5. તમે નવરાશના સમયે શું શું કરો છો? હું નવરાશના સમયે વાર્તાના પુસ્તકો વાંચું છું, મિત્રો સાથે ક્રિકેટ રમું છું, ઘરમાં પરિવાર સાથે ટીવી જોઉં છું. 6. તમારે રાખડીઓના નામ આપવા હોય તો કેવા નામ આપો? લાલ રાખડી, કાર્ટૂન રાખડી, લાઇટવાળી રાખડી વગેરે નામ આપી શકાય. 7. તમે તમારા કોઈ પણ મિત્રો માટે કેવી રાખડી બનાવશો? શા માટે? હું મારા મિત્રો માટે ઊનમાંથી બનતી રાખડી એટલે કે ગોટો, મોતીની રાખડી અને છીપલાની રાખડી બનાવીશ, કારણ કે મારા મિત્રોને આ વસ્તુઓ ખૂબ જ ગમે છે. 8. રક્ષાબંધનના દિવસે બધાને રાખડી બાંધતા જોઈ દિવ્યેશની આંખોમાં આંસુ કેમ આવી ગયા? જવાબ: દિવ્યેશની બહેન ઢીંગલી થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તેની યાદ આવતા દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. પ્રશ્ન 8. અમાંથી વસ્તુઓને તેની સાથે સંબંધિત બના વાક્ય સાથે જોડો. તેને સંબંધિત તહેવારનું નામ લખો. અહીં વિદ્યાર્થી મિત્રો અ વિભાગમાં ચીજવસ્તુઓ આપી છે અને બ વિભાગમાં વિધાનો આપેલા છે. અ વિભાગમાં આપેલી વસ્તુઓની સાથે લાગુ પડતો વિધાન લખવાનું છે અને તહેવારનું નામ લખવાનું છે. તો પેલું પતંગ, દોરા અને તલના લાડુ છે. તો એમાં પાંચમું આવશે: અમે મિત્રોએ ભેગા મળી સૌ પ્રથમ કિન્ના બાંધવાનું કામ કર્યું, એટલે પાંચમું. અને તહેવાર મારી મમ્મીએ કેસુડાને પીસી રંગ બનાવ્યો, એ હોળી તહેવારનું છે. ત્યારબાદ બીજું રેશમની દોરી અને વિધાન છે: સેજલ પોતાની સખીએ સાથે 9 દિવસ ગરબા રમવા જતી. રેશમની દોરી વપરાય છે 6માં એટલે કે રોજા, ચાંદ અને ખીરમાં. અને સેજલ જે ગરબા રમવા જાય છે એ નવરાત્રિનો તહેવાર છે. ત્યારબાદ 3 રંગ, કપૂર અને ફૂલો. પેલું રંગ, કપૂર અને ફૂલોમાં પેલું આવશે. અને સેરેના પ્રાર્થના કરવા માટે ચર્ચમાં ગઈ ક્રિસમસ તહેવારના દિવસે. ચોથું માટલી, દીવો અને માની આરતી. માં બીજું
અહીં બીજું વિધાન લાગુ પડશે. સેજલ પોતાની સખી સાથે 9 દિવસ રમવા જતી. એ નવરાત્રિનો તહેવારમાં માટલી દીવો અને માની આરતી હોય છે. અને ચોથું વિધાન છે કે રફીકે નમાઝ પઢી રોજો રાખ્યો. એ રમઝાન તહેવાર. ત્યારબાદ 5મું, ક્રિસમસ ટ્રી અને કેકમાં ત્રીજું આવશે. ક્રિસમસ સેરેના પ્રાર્થના કરવા માટે ચર્ચમાં ગઈ. એ ત્રીજું વિધાન લાગુ પડશે. અને 5મું વિધાન છે, અમે મિત્રોએ ભેગા મળી સૌ પ્રથમ કિન્ના બાંધવાનું કામ કર્યું. ઉત્તરાયણનો તહેવાર. ત્યારબાદ 6, રોજા ચાંદ ખીરમાં ચોથું આવશે વિધાન. અને રફીકે નમાઝ પઢી રોજો રાખ્યો. આ વિધાન લાગુ પડશે. અને 6થું વાક્ય છે, રક્ષાબંધનના દિવસે મારી બહેને મારા હાથે રેશમની દોરી બાંધી. આ વિધાન રક્ષાબંધન પર્વનું છે. પ્રશ્ન 9, નીચેની પંક્તિઓ વાંચો. ઉડે અડતીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખાળવી જીરે. છેડો ઝાલીને એનો જોવું આકાશમાં, જોવું છે કોણ એનો સાળવી જીરે. ઝાકળની ચૂંદડીને ઉડતી જોઈ તેના બનાવનારને મળવાની બાળકોની ઈચ્છા થાય છે. તેમ જો તમને પતંગની સાથે ઉડવા મળે તો તમે ક્યાં જશો અને કોને મળશો? મને જો પતંગ સાથે ઉડવા મળે તો મારે પરીઓના દેશમાં જવું છે અને પરીઓને મળવું છે. પ્રશ્ન 10, ગોળમાં આપેલા ચિહ્નોની મદદથી આપેલ મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો. અહીં ગોળમાં ચિહ્નો આપેલા છે. રસ્વઈ અને દીર્ઘઈ અને રસવાવાળું અને દીર્ઘાવાળું. આ અને ફરતે ફરતે જે અક્ષરો આપેલા છે એનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાના છે. ઉદાહરણ છે ત પ્લસ દીર્ઘઈ પ્લસ ર માંથી તીર શબ્દ છે. એ જ પ્રમાણે મ અને રસવાવાળું અને જ માંથી મૂજ. ત્યારબાદ સ અને ર થી સૂર. ત્યારબાદ ધ ર ત થી ધરતી. ત્યારબાદ સીમ શબ્દ બનાવેલો છે. પછી મીર અને છેલ્લે દિન. પ્રશ્ન 11, ફકરાનું વાંચન કરી કીડી જેવા ઝીણા ઝીણા અક્ષરે લખો. અહીં ફકરો વાંચવાનો છે. ત્યારબાદ ઝીણા અક્ષરે લખવાનો છે. ઉત્તરાયણે આવી સૌ રાજી રાજી, હું ને મારા મિત્રો રંગબેરંગી પતંગો ખરીદવા નીકળી પડ્યા. કોઈએ લાલ લીધી તો કોઈએ પીળી, કોઈએ વાદળી લીલી તો કોઈએ કેસરી પ્રિય. મારા મિત્ર નીલને તો કચકડાવાળી જ ગમે. ખંભાતી, સુરતી, ચીલ, ચાંદેધાર, આંખેદાર, ઘેંસીઓ, ફૂદું એમ જાત જાતની ને ભાત ભાતની પતંગોનો ઢગ લઈ હું પહોંચ્યો પપ્પા પાસે. કિન્ના તો પપ્પા જ બાંધે, આપણને એમાં બિલકુલ રસ ન પડે. હું પતંગ દોરાની તૈયારીમાં અને મમ્મી તલના લાડુ, ચીક્કી, ગુલાબજાંબુ ને ખજૂર પાક બનાવવામાં તલ્લીન. મારી પસંદગીના મમરાના લાડુ તો ક્યારેય ના ભૂલે. સૌ પોતપોતાની તૈયારીમાં વ્યસ્ત. ક્યારેક તો થાય કે હું એકલો જ આખા આકાશને પતંગોથી રંગી ન દઉં. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.